ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મિક્સ ભાજી. તો એ અમારે મીના કાકી બનાવશે. ઓમ નમો નારાયણ. એ મિક્સ ભાજી બનાવે છે તો કે હું બનાવું એમ. અત્યારે અહીંયા એવા છે તો આપણે મિક્સ ભાજી તો બનાવતા જ હોય, પણ એ કંઈક અલગ રીતે બનાવે છે. તો એના સારું આપણે મેથીની ભાજી લીધી છે આ રીતની, આટલી. એટલે આ રીતે તમે કરો તો એક આટલી થાય છે એમ. એટલે તમારા હિસાબે તમે વધારે ઓછી ભાજી લઈ શકો કા. અને બીજી પાલકની ભાજી, તો આ એક પૂરીઓ નાનો પાલકની ભાજી હતી, એને આપણે પાંદડા આ રીતે વીણીને લીધા છે. અને મૂળાના પાન, તો આ રીતે 2 થી 3 મૂળાના પાન આપણે લીધા છે. અને થોડાક લીલા ધાણા અને લીલું લસણ. તો લસણ આમાં થોડુંક વધારે નાખીએ આપણે કા, એટલે સ્વાદ મસ્ત આવે. વધારે નાખીએ. હા, તો આટલું આપણે 2 ગાંઠિયા જેટલું લસણ લીધું છે. લસણ જેમ વધારે હોય ને એમ ભાજી પસંદ થાય. સરસ થાય એમ. અને ટમેટા, છાલ ઉતારે. આ 4 ટમેટા આપણે લીધા છે. નોર્મલ મસાલા જો હે રેગ્યુલર, આપણે ચટણી, હળદર, મીઠું, ધાણા, જીરું ને એ બધું એમ. તેલ જો હે, પાણી આપણે આમાં નથી વાપરવાનું, પાણી નહીં નાખવાનું. તો આટલી ભાજી જો હે. તો હવે પહેલાં શું કરવાનું, પેલા ભાજી સુધાર નાખી ઝીણી ઝીણી. પહેલાં ધોઈ નાખીએ ને. પેલા ધોઈને આ બધી ભાજી પહેલાં આપણે ધોઈ નાખીશું પાણીમાં આ રીતે. ને પાલકને ધોઈ નાખીશું આપણે. અત્યારે શિયાળો છે તો બધી ભાજી એકદમ અસલ આવતી હોય કા. મૂળા એવા સરસ, મૂળા એવા આવે સરસ, કે પાંદડા હોય તો આપણે મજા આવે ભાજી કરીએ તો એમ. હવે આને મિક્સ સુધારવાની છે કે નોખી નોખી? મિક્સ સુધારી તો હાલશે. તો આમાં બધી સુધાર નાખીએ ને. બધી મિક્સ સુધાર નાખી. હાલો, કેવી સુધારવીશ? પહેલાં પાલક સુધારીએ. પેલા બધી એટલે જલ્દી ગળી જાય. ટમેટા છાલ ઉતારીને એટલે એ ગળી જાય, સ્વાદ સારો આવે એમ. સ્વાદ અસલ આવે. હા, તો ત્યાં સુધીમાં લાવું હું ટમેટાને કાઢી દઉં. હા, ટમેટાને છાલ ઉતારીને કરે. તો ટમેટા ત્યાં સુધીમાં છાલ કાઢી નાખીએ આપણે, એટલે ગળી જાય જલ્દી ટમેટા એમ. આ રીતે ટમેટાની છાલ કાઢી નાખીએ. મૂળાના ખાલી પાંદ જ નાખવાના, મૂળા નહીં નાખવાના. ખાલી ભાજી જ ખાલી વાપરવાની. ભાજી જ વાપરવાની. કોને વધારે ભાવે આ ભાજી? ભાજી તાર કાકાને બહુ ભાવે. મારા કાકાને તીખી તીખી હશે, બહુ ભાવે ને. હે, મારા કાકાને તમારા હાથનું બધું બહુ ભાવે હા. તો ખાટું ખાટું બનાવે ને એટલે મારા કાકાને અમારે ખાટું વધારે. ટમેટા, લીંબુ એવું બધું નાખીને વધારે બધી વસ્તુ અમારે ખાટું બનાવે. વધારે થાય. વિજય એમ જ કે કાકી તમે તો હું કારેલાનું શાક લેવા આવે ને એમ કે તમે તો ખાટામાં બધાય શું કરો છો, એ કે ખાટું બહુ એવું નાખે. ખાટું તમારે બધાને જોઈ. એ જ ને મજા આવે. ખાટું પણ વધારે. ખાટું લીંબુ વધારે વાપરે. ટમેટા, લીંબુ એવું સારું ને, પણ વિટામિન સી મળે એમાંથી અમારે હરેક શાકમાં ટમેટું જોઈ. બધાયમાં. લીંબુ ને ટમેટું તો ટમેટું કા. તમે ઓલી ઓલી ખીચડી બનાવો ખબર હે? કઈ? હાંબાની. હા, એ બહુ ભાવે તમારે. છાસ વાળી, લીંબુ વાળી. હાંબાની હે ને. આજે સોમવાર છે તો આજે જ બનાવી નાખશું આપણે. સોમવાર રિયાદ છે આમે. હા, તો સાંજે કરી નાખ. હે ને, તો સાંજે બનાવશું. મસ્ત છાસ વાળી મને બહુ ભાવે તમારા હાથની ઈ. કરી નાખશું. આપણે માંથી ખાધી ખબર ગરમ ગરમ મોટું તઈ. ફુવા ગુજરી ગયા તઈ. હા, ફુવા ગુજરી ગયા તઈ. એવી મસ્ત બનાવી હતી ને, એક તો ભૂખ એવી લઈ ગઈ હતી. કુકરે ખાઈ ગયા. કુકર એક આખી બનાવી હતી, બધી ખાઈ ગયા એમ. એવી સરસ બનાવી હતી એમ. ગરમ ગરમ મસ્ત એમ. એ ગરમ બહુ મજા આવે. ગરમા ગરમ ખાવાની મજા આવે એમ. તો બધી ભાજી આપણે એ રીતે ઝીણી ઝીણી સુધારવાની હે ને. તો હાલો, આ પાલક સુધારાઈ ગઈ. હવે આ મેથી ભેગી બધી મિક્સ જ ભેગું સુધારવાનું. સારું, મારે ટમેટાની છાલ નીકળી ગઈ. આવી રીતે બધું આમ ઝીણું ઝીણું સુધારવાનું. ટમેટા સુધાર નાખીશ. એટલે અસલ ગળી જાય. હું જાત્રામાં ભેગા ને ભેગા જતા કા. 12 જ્યોતિર્લિંગની જાત્રામાં ગયા ને, અમારે બેનો એક જ સોફો હતો. કાકી દીકરી ક્યાંય નોખી જ નથી પડ્યું. કાકી દીકરી ખરા ને પાછી બેસ્ટ ફ્રેન્ડ ગણા. હે, પહેલેથી એવું ભળે. પહેલેથી જો વર્ષોથી એમનામ જ.
મારા લગ્ન પહેલાં થયા હતા, એના લગ્ન પછી થયા હતા. ભેગા રહ્યા હોય તો એમ થાય કે આપણે ભેગા, હા. પણ અમે તો તોય એવું ભળે અમારી બેન પહેલેથી જ. કેમ કે ગીતા કાકી ને અમે ત્રણેય ભેગા જ હોય, બધી ત્રણેય જોડી હતી. જોડી હતી ત્રણેયની. ગીતા કાકી હજી અમારા, આનો કે હાર્દિક આપણે હા, જયવીરું જોડી જ છીએ અમારે. જયવીરુની જોડી છે. પણ આ બેન એમ જ કહે ફોટા મૂકીને એટલે જયવીરુની જોડી છે તમારી બેની. ભગવાન એવી એવી જોડી રાખે. કા કાકી દીકરીને આમ નામ રાખે. અમારી અમે ગીતા એકલું કાકી- ક્યાંય જાય જ નહીં. જાત્રામાં ગમે ત્યાં જવું હોય ને બે ભેગ્યું જ હોય. અમારી ગીતા કાકી હતા ત્યારે અમારે એમ જ હા હતું તો એ ત્રણેય ત્રણેય. એકલા કોઈ દિવસ ગયા જ નથી ક્યાંય. ગીતા નાની માં ફોટો મૂકશે ને આમાં, હો કે અમારે ત્રણેયનો ભેગો હોય એવો મૂકશે. બહુ જાત્રા હા, એ કરી જાત્રામાં અમે છે જ ને ભેગા હો. આપણે ભેગા. એ તો બાપા મારી માં હતી. એ તો કહું છું, એવી રીતના રાખ્યું બધાને, અમને એવી રીતે રાખ્યું. દેરાણી જતા પણ દેરાણી જેઠાણી જેવું જરાય નહીં, કોઈ હો. દી નહીં. જેઠાણી હતા પણ માથી વિશેષ હતા. તે માએ કહીએ કે આ તો મને કોઈ દિવસ કાંઈ કીધું નથી એમ. એવા હતા. બહુ યાદ આવે પણ શું કરે. ત્યાં જવું અહીંયા મીના બસ જા કાકીને બોલાય. હા. ચકુ એમ કે હવે કાકી તમે હવે મમ્મી તમે જાઓ કાકીને કહી આવો હવે તમે. હાડી લેવી હોય તો એમ કે ગમે એ મીના હોય આપણે આ ને. બે હાડી લઈ લે, એક સરખી જ અને કા? મેં એક ખરખી જ સાડી પહેરીશ. કોઈ દિવસ જુદી જુદી નથી પહેરી. દેરાણી જેઠાણી એક ખરખી જ સાડી. કોકને જેવું ભળતું હોય હો. કાંઈક ગામમાં ગયા હોય ને મારે હાટું લઈ આવે ને પછી ચકુને મોકલે હાલા કાકીને દઈએ. હમ. પછી હું કહું ચકુ હાલા પૈસા લેતી જા. પછી ગીતાબાઈ ત્યાંથી ના પાડે ના પૈસા નથી જોતા કાકીને. ચકુ કે હવે તમે દેરાણી જેઠાણી જી સમજોઈ હો હવે મને કહેતા નહીં. ઓલા લેતા નથી ને આ મોકલે હે. એ તો કહું છું, એ તો ભાવ હે ને ભાઈ, માથીની વિશેષ ભાઈ. ભાવ એવો તો. હવે મૂળા, હવે મૂળા આ તો મૂળાને પાંદડા સુધાર નાખો. હવે એને ઝીણા ઝીણા જ સુધારવાના ને. એ દાંડલીઓ કાઢવી જો હે કે હા હો દાંડલી જો કે બહુ છે નહીં. જાડી હોય તો આ કાઢવી પડે. હું આ ચડે નહીં ને ચડ દઈ. ભાજી નો વાર લાગે પછી પણ એનો- હા, આમાં થોડુંક આ સુધારવામાં કાઢવી પડે. ને, સુધારવામાં એમાં જ વાર લાગે, બાકી એમાં જ વાર લાગે ચડતા વાર બાકી નહીં ચડતા વાર લાગે. ન લાગે. એકદમ મસ્ત થઈ જાય. આ સુધારવામાં જ વાર લાગે. હં. આ હે ને દાંડલી ચડે નહીં ચડ દઈને એટલે એ કાઢવી પડે. ચૂગલોય મસ્તીનો પહેરસ. આ મેચિંગ હો ચૂગલો તો ભાઈ. મેચિંગ મને મારા અરુણાબેન હસબન્ડ છે ને મારા ભાઈ છે ભાઈ બનાવ્યા ભાઈ છે. બનાવ્યા. રાખડી બાંધે કા? એટલે મને મામેરામાં દીધો છે આ ચૂગલો. એકવાર એવું ઇત્તફાકથી એવું થઈ ગયું કે આમ કાકીના બે ભાઈઓ એક્સપાયર થઈ ગયા છે બહુ નાની ઉંમરે. અને અમે સમાધિ સ્થાને બધા ભેગા હતા તો એના પપ્પાને ત્યાં હાજર કોઈ નહોતું રાખડી બાંધવામાં. તો અમારી મીના કાકીએ રાખડી બાંધી. તે દિના એનો ભાઈ બહેનનો સંબંધ છે એમ. અમુક સંબંધ એવું હોય ને તમારે દિલથી હોય એમ, ભલે તમારે દિલથી મને નિભાવે છે બેન દિલથી પાત્ર. નિભાવે એમ એ રીત. મારા બાબાના લગ્ન હતા તે મને આ મામેરામ કરાવી દીધો ચૂગલો. તે અમારે એવું જોઈએ ને પપ્પાને નિભાવે એટલે પૂરેપૂરું ના. નિભાવે એવું. ભાઈ એટલે ભાઈની જેમ જ નિભાવે. ખોટું ન કહેવાય નકર મારે જમાઈ થાય. હા, હવે એ સુધાર નાખશો ને એ રીતની. હા બધું આ રીતે સુધારીને ટમેટા સુધારી ગયા ને એક છે હવે. બસ પછી તું લસણ સુધાર નહીં. ઓકે. વઘારવાનું. તો ભાજી આપણે ત્રણેય મિક્સ આ રીતે સુધારી લીધી. ટમેટા એ આપણે છાલ કાઢીને ઝીણા સુધારી લીધા. હવે લસણને લસણને થોડું ખાંડવાનું બીજું વઘારમાં નાખવાનું બરાબર. ઓકે. કેટલું ખાંડવું છે? એ પછી તીખું જેવું ખાતા હોય એ પ્રમાણે. ઓકે બસ આટલું થઈ જાય. થઈ જાય. બહુ તીખું થઈ જાય સમજી. લસણ કર્યું હોય મોટી મોટી એટલે નો વાંધો. વઘારવામાં આ રીતે ઝીણું ઝીણું સુધારવાનું. એનો સ્વાદ બહુ મસ્ત આ આવે. સ્વાદ બહુ મસ્ત આવે. આમાં લાલ મરચું જેમ જાજુ લસણ નાખો ને એમ ભાજી ખાવાની મજા આવે. તાંજરિયાની ભાજીમાં કા તાંજરિયાની ભાજીમાં એવી રીતે આમાં ચટણી કાઢી નાખું. કેટલી નાખું? નાખ. બે. હા પછી મોરી નું ભાવે. મોટું નું ભાવે. બે આખી મોટી ચમચી નાખવાની. આ તો નાની નાની ચમચી છે ને એટલે હા. ઓકે હાલો 2 ચમચી. પછી જેવું ઘરમાં તીખું ખાતા હોય એ એ પ્રમાણે પ્રમાણે પછી નાખવાનું. અમારે તીખું વધારે જોઈએ. તીખું જોઈએ. મોરું ઓછું ખાય તીખું જોઈએ વધારે. હા તો આ થાય ત્યાં તેલ ગરમ મૂકી દેવું. હા તેલ હમણાં હમ ચટણી ખંડાઈ જાય મૂકી દે. લસણથી ભાજીમાં જેમ લસણ નાખો ને
એમ સ્વાદ આવે બહુ ખાસ એમાંય પાછી કળા હોવી જોઈએ હો. લસણ જો કાળું પડી ગયું તો હા, કડવો તો સ્વાદ આવે. કડવાશ આવી જાય ખાલી બળી જાય. લાલ જ થવું જોઈએ હા. લસણ વઘારમાં મૂકીએ ને એને એમ કાળું પડી ગયું તો તમને તો ભાજીનો પછી ટેસ્ટ જ સ્વાદ નહીં ન આવે, ભાવે બળી જાય. બરેલો ટેસ્ટ ન ભાવે ઘણી વાર હું બાયુને આપણે એવું થતું હોય કે એક વસ્તુ કરતા કરતા આપણે બીજી બીજું વસ્તુ કંઈક કરવા જાય એટલે બળી જાય. તો લસણ બળી જાય એમ પણ એ એક વસ્તુ વઘારને ટાણે ધ્યાન રાખવું પડે એમ હમ. કાળું ન પડવું જોઈએ મારે ઘણી વાર એવું થાય તો પછી મારે આખું કાઢી નાખવું ચેન્જ પડે જ થઈ જાય, બધું બદલાવવું જ પડે. લહણી કાઢી નાખવું પછી બરે, કાઢી જ નાખવું પડે બરેલું લસણ કારણ કે મયંક જો કાંઈક કરતી હોય તો ઓચિંતાનો આવે નાનીમાં કરતો, તો મને ખબર ન હોય કે મેં તેલ મૂક્યું છે. જોજી બહુ એવું થાય. એટલે પછી નો પછી કામ પછી આવે લસણ કાંઈ કાઢી નાખું. આ ચટણી બહુ તીખી નથી હો રેશમ પટ્ટો હે એટલે નો વાંધો આવે. તીખી હોય ને ઓલા નાખી હોય ને રેશમ પટ્ટો મરચું હોય ને આપણે દળાવેલું એવું હોય, આપણે દરાવેલા મરચી નાખી હોય ને તો તીખી બહુ નાખી તીખું તો થાય. એનાથી બહુ એસિડિટી થાય છે એટલે હું નથી નાખતી અમે નો ખાલી નાખી, રેશમ પટ્ટો જ. અમે એમ જ એનાથી કલર સારો આવે અને જોઈ એટલી જ તીખાશ આવે એમ અમે નો નાખી. એટલે ખાલી રેસણ તો બહુ છે તીખું આવી ગયું હતું ને એસિડિટી બહુ થઈ જતી લવિંગિયા મરચાં નાખે ને વઘારમાં એ પછી ક્યાં જાય? એટલે આમ નાખ્યા જ નથી ખાલી ભલે થોડીક વધારે નાખવી પડે અમે આજ પણ વખતે એમ ઈ જ કર્યું છે, આજ વખતે નથી નાખ્યું અમે. જ ને પછી બહુ બળતરા થાય છાતીમાં ઉનાળામાં તો ખાઈ ન હોગી એવું થાય શિયાળામાં તો હાલે હજી થોડુંક તીખું હોય તો શિયાળામાં વાંધો આવે, ઉનાળામાં પછી બહુ થાય હાલ હવે તેલ મૂકી દઉં હા, થઈ તેલ જાય મૂકી દે. એટલું તેલ હે મૂકી દે, હાલો થઈ જ ગયું. તો ગેસ ચાલુ કરશું આપણે કઢાઈમાં જોવું પડે થોડું પાણી બાણી નથી ને એમ લોહી નાખી જરાક. પાણી હોય તો ઓલું થઈ જાય શોષાઈ જાય કેટલું તેલ જો હે 2 ચમચા જેટલું તો જો હે બસ 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 બસ. હવે તેલને ગરમ થવા દે હું તો તેલ ગરમ થઈ ગયું આવી ગયું. આમાં એવું હોય બહુ તેલ ગરમ ન થવા દેવું જોઈએ નકર લસણ તરત કાળું પડી જાય એટલે થોડું થોડું આ રીતનું થાય એટલે નાખી દેવાનું લસણ એટલે મને ખબર તમને તવીથો જ ફેરવો આમ ફાવે મને તાવીથો જ ભાવ હો. ઘરે ગમે એ કરું તો તાવીથો જ. હિંગ તેલમાં એવું હોય કા રાઈ તમારે નાખવી હોય તો ફૂલ તેલ ગરમ ખાવું જોઈએ તો જ રાઈ કેટલું ફૂટે તેલ આવવા દે. એ તો કહું છું તો જ રાઈ ફૂટે એમ એમાં પાછું કાચું તેલ ન હાલે પણ આમાં આ રીતનું હોવું જોઈએ તો લસણ તેલમાં પાકે એટલે સરસ ટેસ્ટ આવે કા આવે. પેલા શું નાખવાનું પેલા ભાજી ઓકે થઈ ગયું ઊભી રહે જરાક બસ. થઈ ગયું. આ ગુલાબી બ્રાઉન જેવું થવું છે પછી ઓલું કડછું લાગે સમજી. નાખ દે ભાજી નાખ દો ભાજી નાખ દે. ભાજીમાં પાણીની જરૂર ન પડે રસાવાળી કરવી હોય તો જોઈએ આ કોરી મોરી હોય એટલે મજા આવે પછી આમાં પાણીનો ભાગ તો હોય જ ભાજી બધી અને આપણે ધોઈ હોય હવે ટમેટા નાખ દે. ટમેટા હોય એટલે અમે પાણી ન નાખવું પડે, એમાં પાણી છૂટે ને. રહી ગયું જો અને થોડીક વાર એમને રહેવા દેવું ને. ફૂલ ગેસ જ રાખવો જો હવે હવે હળદર નમક નાખ દે. ચટણી પછી હાવ ગળી જાય ને ચટણી પછી નાખવાની. મીઠું હોય દેવું મીઠું પછી મારે નાખવાનું ધ્યાન રાખવું પડે. ભાજી ખારી હોય ને એટલે અને અમારે પાછું ખારું ખાય છે, એ મોરું હોય.
કલર કેવો લાલ લીલો લીલું લાલ લીલું તો બહુ ગમે કા લાલ લીલી હાડી બહુ ગમે કા બધું આપણે તમારે જેમ રૂપાળી રાધા જ નથી વાન પ્રમાણે લેવાના હોય કલર એવું કાંઈ ના હોય તમને અસલ જ લાગે બધું ફેર પડી જાય ને બેટા વાન પકાવી લે હું કા હમ એકદમ ગળી જાય ત્યાં હાવ ગળી જાય ને પછી ચટણી નાખી દેવાની બસ હવે અસલ ગળી ગયું છે હવે ચટણી નાખી દે આપણે તેલ છૂટું પડી ગયું છે તેલ છૂટું અસલ પડી ગયું ચટણી પર તમારે જેવું તીખું ખાતા હોય ને એ પ્રમાણે મોરી ખાવી તો મોરી રખાય તો એ અસલ લાગે ઘણા મોરી ભાવ ઘણા મોરી ભાવે બસ કા બસ તીખી હોય તો મજા આવે આમ શાકના તવેથાથી હલાવવાની મજા આવે મસ્ત મિક્સ થઈ જાય અસલ. મને તાવી થાતી જ ગમે ઘરે ગમે એ વસ્તુ ગમે હોય ને. શાક એટલે એમ કે આ ભાજી કોઈ ખીચડી ને એવું હોય ને હા હા બી બટેટા એ તાવી થાતી જ હલાવું હા એ વિરાજ ઓરે ધાણા ભાજી હવે નાખી દઉં ઓકે નાખી દો એમાં પાણીની જરૂર ન પડે પાણી જરૂર ન પડે ધાણા ભાજીનો સ્વાદ આવે એમાં મસ્ત હો બાકી જોઈને ખાવાનું મન થઈ ગયું ઉસ્માર ભાવશે ને હા આ હોય ને ગરમ ગરમ રોટલી હોય હો રોટલી રોટલો રોટલો ભાવતો એને બહુ મજા આવે એ તો શું થઈ ગઈ ને થઈ બસ તીખી હોય ને તો જ મજા આવે તીખી હોય તો જ મજા આવે થઈ ગયું ને તીખા બરાબર ગેસ બંધ કરતો હોય હા કરજો ઓકે હવે આમાં તમને ખબર ન પડે કે ટમેટા નાખ્યા છે હાલો સરસ થઈ ગઈ હલો હવે આપણે એને ઉતારી લે હું નીચે હવે સૌ કરી લે કા ડીશ કાઢ લો એક અને હારો તો જોઈએ ને ચમચો હા કાઢો ને તમે. ચમચો જોઈએ ને મસ્ત ગરમા ગરમ શિયાળામાં તો આવું બહુ મજા આવે છે આજુ લસણ હોય ને બધી ભાજી હોય મિક્સ આમાં લીલું લસણ નાખો તો મજા આવે તો એ સારો લાગે સ્વાદ સારો આવે લીલા લસણનો ભાજી જે નહીં ખાતા હોય એ નહીં ભાવશે હો આ તો જોઈને ખાવાનું મન થઈ જાય ઘણા મૂળાની ભાજી જોઈને નામ મોઢું બગાડે પણ આમાં ખબર નહીં પડે મૂળાનું પાન ને બધું આપણે નાખ્યું છે મૂળું તો પાલક કે બધી મેથી, વસ્તુ. ત્રણમાંથી એકેય ન ખબર પડે હા કેવું ભાવશે એમ તો તૈયાર છે આપણી મિક્સ ભાજી જે અમારા મીના કાકીએ બનાવી છે એમ એમ તો જો તમને અમારી આ કાકીની રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લઈ ગઈ આ મિક્સ ભાજી